आपका नाम? શંકરભાઈ બુધાભાઈ ગજરે, હું રહેવાસી છે મહારાષ્ટ્રનો। હું સાંઈબાબાની અસીમ કૃપાથી એસએમસીમાં સર્વિસના મારે 27 વર્ષ પૂરા થયા અને આજે મારે રિટાયરમેન્ટનું આયોજન કરેલું હતું। એમાં અધિકારીઓ, એસએમસીના અધિકારીઓ એ મને સાથ આપવા આવેલા હતા, પણ હું આ સાંઈબાબાની કૃપાથી આજે આ પ્રસંગે હું અન્નદાન કરવાની ઈચ્છા હતી, તો હું અન્નદાન કરી શકું એમ હતું, એટલે હું અન્નદાન કર્યું છે। અને અન્નદાન ગરીબ લોકો માટે બહુ મહાદાન છે। સાહેબ આપ કયા ખાતામાં હતા, કયા વિસ્તારમાં હતા? હું એસએમસી કર્મચારી કતરગામ ઝોન ગાયત્રી ડેપો ખાતે યુનિટ ખાતે હું નોકરી કરતો હતો અને 27 વર્ષ સાંઈબાબાની કૃપાથી મારે 27 વર્ષ કા નીકળી ગયા તે મને ખબર નહીં પડી। સાહેબ કયા વિભાગમાં હતા અને કેટલી સેવા કરી, લોકોનો શું તમને સહયોગ મળ્યો? હું આરોગ્યમાં હતો અને 27 વર્ષ ખાલી લોકોની સેવા જ કરી છે અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે। સાહેબ આજે તમારો જે આયોજન રાખવામાં હતું શેના માટે રાખવામાં આવ્યું હતું બધા અધિકારીઓ દ્વારા? અધિકારીઓ દ્વારા મારું આયોજન સન્માન સમારોહ રાખવામાં આવેલો હતો અને હું કોમ્યુનિટી હોલ ખાતે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી આયોજનમાં હતો અને મારો અધિકારી લોકો હાથે સન્માન સમારોહ સારી રીતના પાર પાડ્યો છે। એમાં હું સાહેબ લોકોનો આભારી છું। તમને આજે કેવું લાગ્યું, તમને લોકોનો જે સહયોગ મળ્યો અને તમને જે તમારા જે હું કે રિટાયરમેન્ટનું જે તમને એટલું સપોર્ટ કર્યું છે એના માટે તમે શું કહેવા માંગશો? મારે તો સાહેબ લોકોનો પહેલેથી જ સન્માનપૂર્વક આભાર હતો અને હું આજે મારો છેલ્લો દિવસ હતો અને હું સારી રીતના પાર પાડી દીધો છે। હવે તમારા સહયોગીઓ જે છે હમણાં હાલમાં એ લોકો ડ્યુટી જોઈન્ટ પર છે અને એ લોકોને અને આ આપણે જે સાંઈ ભક્તોને શું સંદેશો આપો? સાંઈ ભક્તોને એ જ હું કહું છું કે હવે જેટલું અન્નદાન થતું હોય તે અન્નદાન એ મહાદાન હોય છે અને તે કરવાની આપણી ફરજ છે। યથાશક્તિ જે તમારે આપવું હોય તે આપી શકો છો અને અન્નદાન એ મહાદાન છે। हाँ, हमारा नाम शंकर मिश्रा आचार्य है। मैं श्री साईं सेवाराम ट्रस्ट में साईं बाबा मंदिर में पुजारी हूँ और ये मंदिर प्रभु नगर बीआरसी के पास है, जहाँ पर हमेशा हर गुरुवार को भंडारा चलता रहता है और महाप्रसाद वितरण होता रहता है। यहाँ संख्या कोई गिनती नहीं, 500 से 1000 लोग तक भंडारा में आकर के उपस्थित होकर के भोजन ग्रहण करते हैं और लाभ उठाते हैं। और आज जो भंडारा का प्रोग्राम हुआ है, ये भाई साहब एसएमसी म्यूनसिपल कॉर्पोरेशन में सर्विस करते थे। इनके द्वारा इनके मन में भावना आई कि आज हम रिटायर हो रहे हैं, तो प्रभु कृपा से हमारी नौकरी थी और साईं बाबा कृपा से हमारा आज अंतिम दिवस था, इसलिए उन्होंने भंडारा का प्रोग्राम किया है और महाप्रसाद में साथ भी दिया है। इनके जो भी सहयोगी थे कर्मचारी एसएमसी के, वो भी तन मन धन से सहयोग किए हैं और वो भी यही बोल रहे हैं कि हम भी बाबा का सेवा करेंगे, कि जो भी बाबा के यहाँ अन्नदान करते हैं उनको फल मिलता है और मिलता रहेगा। जय श्री साईं।